મિત્રો, કાંકરેજ જે ગુજરાત રાજ્યના બનાસકાંઠા જિલ્લામાં આવેલું એક સમયનું ઐતિહાસિક રજવાડું છે, જેનો ઇતિહાસ 16મી સદીથી શરૂ થાય છે. કાંકરેજ જે ભારતની આઝાદી પહેલાં એક સમૃદ્ધ રજવાડું હતું, જેમાં અનેક શાસકો દ્વારા શાસન કરવામાં આવ્યું હતું, જેના પુરાવા આજે પણ આપણને જોવા મળે છે. જે જોઈને આપણને કાંકરેજ રજવાડાનો ઇતિહાસ જાણવાની ઈચ્છાઓ જાગે છે. જેથી આજના વિડીયોમાં આપણે કાંકરેજ રજવાડાનો ઇતિહાસ જાણીશું. નમસ્કાર મિત્રો, તો સ્વાગત છે એક નવા વિડીયોમાં. તો મિત્રો, હું છું ધર્મેશ અને ધર્મેશ પટેલ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે કાંકરેજ રજવાડાનો ઇતિહાસ જાણીશું. સો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહો. તો ચાલો વિડીયોને શરૂ કરીએ. મિત્રો, કાંકરેજ ગુજરાતના બનાસકાંઠામાં આવેલું એક સમયનું ઐતિહાસિક રજવાડું છે, જેની સ્થાપના 16મી સદીમાં વાઘેલા ઠાકોરો દ્વારા કરવામાં આવી હતી. તો મિત્રો, સૌપ્રથમ જાણીશું આપણે કાંકરેજ રજવાડાની સ્થાપના કેવી રીતે થઈ અને કોના દ્વારા કરવામાં આવી. મિત્રો, કાંકરેજ રજવાડું ગુજરાતના મહીકાંઠા વિસ્તારમાં આવેલું એક નાનું પરંતુ મહત્વનું રજવાડું હતું. આ રજવાડું વાઘેલા ઠાકોરો દ્વારા શાસિત હતું, જેમણે આ વિસ્તારમાં પોતાનું શાસન સ્થાપ્યું. બનાસકાંઠામાં આવેલા આ નાના રાજ્યની 30 કરતાંય વધુ જાગીરો છે, જે ઠાકોરોની જાણવામાં આવી છે, જેમાં મુખ્ય થરાની છે અને તેના ઠાકોર વાઘેલા કુળના છે. તેમના પૂર્વજોએ દિશાવળમાં સત્તા સ્થાપી હતી. ત્યારબાદ વાઘેલાઓએ દિશાવળથી તેરવાડા, પછી તાણા અને ત્યાંથી વાઘેલા દેવજીએ થરામાં ગાદી સ્થાપી હતી. વાઘેલા દેવજીએ થરામાં ઘણા વર્ષો સુધી શાસન કર્યું. તેમના શાસન દરમિયાન તેમણે સંપૂર્ણ કાંકરેજ પરંગણા પર પોતાની સત્તા સ્થાપી હતી. જી હા મિત્રો, આવી રીતે શરૂઆત થઈ કાંકરેજ રજવાડાની. વાઘેલા દેવજીએ ઈસવીસન 1679માં તેમની સમગ્ર સત્તા કાંકરેજ પરંગણા પર સ્થાપિત કરી દીધી હતી. વાઘેલા દેવજીના અવસાન બાદ તેમનો પુત્ર કુમાર ખેમોજી કાંકરેજની સત્તા પર આવે છે. ઠાકોર ખેમોજીએ ઘણા વર્ષો સુધી કાંકરેજ રજવાડામાં શાસન કર્યું. ત્યારબાદ ઠાકોર જામોજી કાંકરેજની ગાદી સંભાળે છે. ઠાકોર જામોજીએ ઘણા વર્ષો સુધી કાંકરેજ રજવાડામાં શાસન કર્યું. જામોજીના શાસન દરમિયાન તેઓ પૂના ગયા હતા અને ત્યાં એક મંદિર બંધાવડાવ્યું હતું. ઠાકોર જામોજીએ પાલનપુર પાસે આવેલા બાલારામ મંદિરમાં એક શિવાલય પણ બંધાવડાવ્યું હતું. ઠાકોર જામોજીના અવસાન બાદ દરજણસિંહજી કાંકરેજ રજવાડાની સત્તા સંભાળે છે. ઠાકોર દરજણસિંહજીએ ઘણા વર્ષો સુધી કાંકરેજ રજવાડા પર શાસન કર્યું હતું. ઠાકોર દરજણસિંહ પછી તેમના 3 પુત્રોએ થરાની જાગીર સહિયારી ભોગવી હતી. એમાંના મોટા પુત્ર જાલમસિંહ, અજીતસિંહ અને દૌલતસિંહ નામે પુત્રો અને નાના તેજકરણજીને માનસિંહજી નામે એક પુત્ર હતો. આ બધાએ સહિયારી જાગીર ભોગવી હતી. ઠાકોર માનસિંહને 2 પુત્રો હતા, જ્યારે દૌલતસિંહના પુત્ર અખેરાજને 2 પુત્રો થયા હતા, જે જોડિયા જાગીરદાર બન્યા હતા. મિત્રો, ઠાકોર અખેરાજ પછીના શાસકોની માહિતી વિશેષ જાણવા મળતી નથી. કાંકરેજ રજવાડું, જેને કાંકરેજ થાણા અથવા કાંકરેજ સ્ટેટ તરીકે પણ ઓળખવામાં આવતું હતું. કાંકરેજ રજવાડામાં 92 ગામોનો સમાવેશ થતો હતો. કાંકરેજ રજવાડામાં 92 ગામોનો સમાવેશ થતો હતો, જેમાં 1901ની વસ્તી 43,195 હતી. કાંકરેજ રજવાડામાં 34 તાલુકદારો અથવા નાના જાગીરદારો હતા. કાંકરેજ રજવાડામાં જમીનો બધા પુત્રોમાં સમાન રીતે વહેંચાતી હતી, જેના કારણે નાના નાના ભાગો બનતા હતા. આનાથી રજવાડાની વહીવટી રચના જટિલ બનતી હતી અને ઘણીવાર ભાયતો દ્વારા જમીનોનું વહેંચણી થતું હતું, જેનું સર્વેક્ષણ કે નિયમન થતું ન હતું. કાંકરેજ રજવાડું સુખા વિસ્તારમાં આવેલું હતું, જે કચ્છના રણની નજીક હતું. આ વિસ્તારમાં પશુપાલન મુખ્ય આજીવિકા હતી, જે આ પ્રદેશની આર્થિક સમૃદ્ધિનું પ્રતીક હતું. અંગ્રેજોના શાસન દરમિયાન કાંકરેજના શાસકોએ બ્રિટિશ સરકાર સાથે સંધિ કરી અને તેનું રક્ષણ સ્વીકાર્યું. ઈસવીસન 1844માં તેની પાલનપુરની નિકટતાને કારણે તેને પાલનપુર એજન્સી હેઠળ લાવવામાં આવ્યું. 1947માં અંગ્રેજોની ગુલામીની સ્વતંત્રતા પછી કાંકરેજ ભારત સંઘનો ભાગ બન્યું.
જે બોમ્બે રાજ્યનો ભાગ બન્યું. ત્યારબાદ તેના વિભાજન પછી કાંકરેજ ગુજરાત રાજ્યનો ભાગ બન્યું. આજે તે ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાનું કાંકરેજ શહેર અને મુખ્ય મથક છે, જે આજે કાંકરેજ ગાયની જાત માટે પ્રખ્યાત છે. સો ફ્રેન્ડ્સ, આ તો કાંકરેજ રજવાડાનો ઇતિહાસ. આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે. સો વિડીયોને લાઈક કરીને કમેન્ટમાં તમારો અભિપ્રાય જરૂર લખો. અને ચેનલમાં નવા હોય તો આવા જ નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. તો મળીએ એક નવા વિડીયોમાં. ધન્યવાદ.